Hello students, this is the continuation of direct and indirect speech. Okay, we have seen WH question how they change into indirect speech. So while changing them into indirect speech, we remove that. That આપણે લગાવતા નથી. Secondly, second change કયો આવશે? That all the said words is changed into asked. Okay, because the sentence is interrogative sentence and because of that the word asked is put here. Okay, so asked and to is removed from the sentence. To sentence માટે remove કરવામાં આવે, એની જગ્યા ઉપર asked લખી દેવામાં આવે, said ની જગ્યા ઉપર asked. ઓકે, બીજું શું ચેન્જ થશે? The sentence જે interrogative છે એના જગ્યા ઉપર statement બની જશે. And if it become a statement, at that time we cannot put there interrogation mark, એટલે કે question mark આપણે ત્યાં મૂકી શકીશું નહીં. So full stop મુકાશે. So that change is there. Okay, and also when in interrogative sentence, first one the helping verb is given and last and after helping verb that subject is given. Okay, so like did helping verb do subject. So પહેલાં શું આવશે? helping verb and subject. હવે જ્યારે એને આપણે સ્ટેટમેન્ટમાં લેશું ત્યારે પહેલાં સબ્જેક્ટ અને પછી helping verb didનું head થઈ જશે. Okay, so this one we have seen. Now see some more changes. Now reporting yes no questions આ પણ interrogative sentences છે. Okay, but when the answer is yes or no, ક્યારે આન્સર યસ ઓર નો આવશે? જ્યારે આપણું જે સેન્ટેન્સ છે ઓર ક્વેશ્ચન છે દે આર આસ્ક્ડ બાય ઓલ ધ હેલ્પિંગ વર્બ્સ. ઓકે, જે હેલ્પિંગ વર્બ્સ છે એનાથી જ્યારે ક્વેશ્ચન પૂછાયેલો હોય ત્યારે આન્સર એનો યસ ઓર નો આવશે. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સ હોય જેનો આન્સર યસ ઓર નો હોય ઓર વિચ આર સ્ટાર્ટેડ બાય the helping verb. The sentence interrogative sentence which are started by helping verb. ઓકે, તો ત્યારે એનું ચેન્જ કેવી રીતના થશે? જો સી હિયર નાઉ હેવ છે. હેવ યુ સીન ધીસ ફિલ્મ? ઓકે, ધીસ ઇઝ interrogative sentence used started from have થી start થાય. have is helping verb. Now see, can you solve the sum? Okay, can is also helping verb or it is also said a modal auxiliary. Okay, so can you solve the sum? This is interrogative sentence and start from can. Now are you feeling better now? So this is interrogative sentence and is started from are. Are is a helping verb or to be. ઓકે, સો ટુ બીથી જ્યારે સ્ટાર્ટ થયા હોય ઓર હેલ્પિંગ વર્બથી સ્ટાર્ટ થયા હોય એવા સેન્ટેન્સને આપણે ચેન્જ કરીએ ત્યારે શું એની અંદર ચેન્જીસ આવશે જોઈએ આપણે. નાવ ધ રૂલ ફોર યસ ઓર નો ક્વેશ્ચન આર ધ સેમ ફોર એઝ ધ WH ક્વેશ્ચન. ઓકે, તો જે આપણે WH ક્વેશ્ચનની અંદર જોઈ ગયા છે જેમ કે આસ્ક મૂકવાનું. ઓકે, સેડ ઓર ટોલ્ડ લખી શકાય નહીં, આસ્ક્ડ લખવું પડે. ઓકે, ટુ ઇઝ રિમૂવડ ફ્રોમ ધ સેન્ટેન્સ. ઓકે, પછી વચ્ચે ડેટ મુકાય નહીં. સો ધીસ ટાઈપ ઓફ રૂલ્સ વી હેવ સીન ઇન WH ક્વેશ્ચન્સ. આ જ બધા રૂલ્સ અહીંયા પણ લાગુ પડશે. ઓકે, સો લેટ્સ સી however we use if or whether as a linking word. ઓકે, તો બટ જે WH ક્વેશ્ચન હતા એની અંદર લિંકિંગ વર્ડ તરીકે જે WH વર્ડ છે હુ, વોટ, વેર, વિચ, આ WH વર્ડ એ જેવો છે એવો જ એ જ વર્ડ લખતા હતા. ઓકે, બટ અહીંયા જે આપણને અહીંયા જે સેન્ટેન્સ અહીંયા જે ક્વેશ્ચન માર્ક ઓર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એના જે સ્ટાર્ટ થયું છે ટુ બી ઓર બીજું કોઈ હેલ્પિંગ વર્બથી સ્ટાર્ટ થયા છે એ અહીંયા લખવામાં આવતું નથી. એની જગ્યા ઉપર શું લખવામાં આવશે? ઇફ ઓર વેધર. આપણે શું લખીશું? ઓકે, ઇફ. આપણે ઇફ લખવાનું પ્રિફર કરીએ. ઓકે, નાવ સી, આઈ સેડ ટુ રમન હેવ યુ સીન ધીસ ફિલ્મ? આઈ સેડ ટુ રમન હેવ યુ સીન ધીસ ફિલ્મ? રમનને કહ્યું કે તમે આ ફિલ્મ જોઈ છે. Okay, now let's see how they change into indirect speech. Now I asked Raman. I asked Raman. Now see here if શું આવ્યું છે? If. now have you શું છે? have you. have is helping verb, you is subject. તો અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પહેલાં હેલ્પિંગ વર્બ ઓર ટુ બી પછી સબ્જેક્ટ. ઓકે, જ્યારે સ્ટેટમેન્ટ કરવાનું હોય ત્યારે પહેલાં સબ્જેક્ટ પછી ટુ બી.
ઓકે, તો અહીંયા પહેલાં સબ્જેક્ટ યુ, એની અંદર સબ્જેક્ટ કયો છે? યુ. તો યુ કોના માટે યુઝ થયું છે? લેટ્સ સી. I said to Raman, have you seen? So you is used for Raman. Raman is a boy. So boy માટે કયું યુઝ થશે? he. So he. have નું શું થઈ જશે? have is present tense. present tense નું verb સેકન્ડ ફોર્મમાં આવી જશે had. ઓકે, સો પાસ્ટ ટેન્સમાં આવી ગયું had. So he had and seen this film. Seen is also in third form. Okay, so he had seen this film. કેમ સીન ઉપર થર્ડ ફોર્મમાં જ છે? બિકોઝ હેવ યુ સીન, હેવ આવ્યું છે. ઇટ મીન્સ કે ઇટ ઇઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર જે વર્બ આવે એ થર્ડ ફોર્મમાં જ ઓલરેડી આવે. તો આપણે એને ચેન્જ કરવાની જરૂર નથી. તો સીન એ થર્ડ ફોર્મમાં જ છે, તો અહીંયા આપણે હેડ લગાવીને થર્ડ ફોર્મ કરી એને કરવાની જરૂર નથી. એ થર્ડ ફોર્મમાં ઓલરેડી છે જ. ઓકે, સો સીન એન્ડ સીન. ઓકે, ધેટ ફિલ્મ. ધીસ ફિલ્મનું શું થઈ ગયું? ધેટ. ધીસનું શું થશે? ધેટ ફિલ્મ. ઓકે, સો એન્ડ ફૂલ સ્ટોપ. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ ચેન્જીસ આર ધેર વેન ધેર આર યસ નો ક્વેશ્ચન્સ. નાવ સી કેવું બન્યું? આઈ આસ્ક્ડ રમન if he had seen that film. I asked Raman if he had seen that film. Okay, indirect no sentence થયું. Now let's see example second. The teacher said to me, can you solve this sum? So you is used for me. Okay, me એટલે કે I આપણા માટે યુઝ થયું છે. Okay, now the teacher asked me. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ પાછળ પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આસ્ક્ડ આવે. સો ધ ટીચર આસ્ક્ડ મી, અને પ્રશ્નાર્થ વાક્યમાં પાછું હવે આ સેન્ટેન્સ શેનાથી સ્ટાર્ટ થયું છે? જે પ્રશ્ન વાક્ય છે. ઓકે, શેનાથી સ્ટાર્ટ થયું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેન. કેન ઇઝ અ ઓક્ઝ્યુલરી વર્બ. ઓકે, સો આવા ઓક્ઝ્યુલરી વર્બ, ટુ બી, હેલ્પિંગ વર્બ આવાથી જે સ્ટાર્ટ થયું હોય ત્યારે આપણે શું લગાવીશું? ઇફ એન્ડ નોટ ધેટ. સો ધ ટીચર આસ્ક્ડ મી ધેટ કેન યુ. ઓકે, કેન યુ. હવે કેન યુ, જો દરેક ક્વેશ્ચન જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પહેલાં વર્બ, હેલ્પિંગ વર્બ ઓર ટુ બી એન્ડ ત્યાર પછી સબ્જેક્ટ. વર્બ પછી સબ્જેક્ટ. ઓકે, મીન્સ દેટ હેલ્પિંગ વર્બ ઓર ટુ બી અને પછી સબ્જેક્ટ આવશે. એન્ડ જ્યારે સ્ટેટમેન્ટ બનાવીશું ત્યારે સબ્જેક્ટ પહેલાં આવશે અને પછી હેલ્પિંગ વર્બ ઓર ટુ બી આવશે. ઓકે, સો કેન યુના જગ્યા ઉપર શું આવશે? આઈ કુડ. યુ પહેલાં લખવાનું. યુ કોના માટે યુઝ થયું છે? મી માટે યુઝ થયું છે. ઓકે, સો મીનું શું થઈ ગયું? આઈ. સો આઈ કેનનું શું થશે? કુડ. સો આઈ કુડ સોલ્વ ધીસ સમ. આઈ કુડ સોલ્વ ધીસ સમ. Okay, then third example. Here solved is not written. Why? Because કેનનું કુડ કર્યું છે. આવા જે ઓક્ઝ્યુલરીઝ છે એ જ્યારે આવશે ત્યારે વર્બ આપણું ફર્સ્ટ ફોર્મમાં જ રહેશે. ઓકે, બિકોઝ ઓક્ઝ્યુલરી એ શું છે? ઇટ ઇઝ લાસ્ટ, ડેટ ઇઝ ફ્યુચરની અંદર આપણે જોઈએ વિલ. ઓકે, સો વિલ ઓર શેલ એની સાથે ઓલવેઝ ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ આવે. સો ઇન ધીસ વે ધીઝ ઓલ ઓક્ઝ્યુલરી સાથે પણ કયું આવશે? ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ આવશે. ઓકે, સો કુડ સોલ્વ એન્ડ નોટ સોલ્વડ. ઓકે, સો આઈ કુડ સોલ્વ ધ સમ. નાવ થર્ડ વન. The doctor said to Simi, are you feeling better now? So are કોનાથી સ્ટાર્ટ થયું છે? આર ઇઝ અ ટુ બી ઓફ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સો આર. તો આવા સેન્ટેન્સ છે. સો આપણે અહીંયા ઇફ લખવું પડશે લિંકિંગ વર્ડ તરીકે. સો ધ ડોક્ટર આસ્ક્ડ સિમી ઇફ આર યુ. સો ટુ બી પ્લસ સબ્જેક્ટ. આ કોનું ફોર્મેશન છે? ટુ બી પ્લસ સબ્જેક્ટ ઓર હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે આપણે ક્વેશ્ચન પૂછવાના હોય તો આર યુ, વિલ યુ. ઓકે, સો વુડ યુ, could you. So this type of sentence formation is there in interrogative sentence, or when we ask a question
Okay, at that time this type of sentence formation is seen in interrogative sentence. પહેલા verb, helping verb or to be, પછી સબ્જેક્ટ આવશે. જ્યારે સ્ટેટમેન્ટ હોય ત્યારે પહેલાં સબ્જેક્ટ પછી ટુ બી ઓર હેલ્પિંગ વર્બ. ઓકે, તો ચેન્જ કરવું પડે. સો આર યુનું યુ આર. ઓકે, તો પહેલાં યુ લઈએ આપણે. સો યુ કોના માટે યુઝ થયું છે? સો ધ ડોક્ટર ટોલ્ડ ટુ સિમી આર યુ. સો યુ ઇઝ યુઝ ફોર સિમી. સિમી ઇઝ અ ગર્લ. સો ગર્લ માટે શું યુઝ થશે? શી. ઓકે, સો શી આર છે, આરનું શું થઈ જશે? ફર્સ્ટ ફોર્મ છે. સો સેકન્ડ ફોર્મ વોઝ. ઓકે, આરનું શું થઈ ગયું? વોઝ. સો શી વોઝ ફીલિંગ બેટર ધેન. સો આઈએનજી ફોર્મ છે તો આઈએનજી જ રહેશે. ઓનલી ફર્સ્ટ ફોર્મ હશે તો જ સેકન્ડ ફોર્મમાં ચેન્જ થશે. એન્ડ સેકન્ડ ફોર્મ એટલે ઈડીવાળો પાસ્ટ ટેન્સ હશે તો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ એટલે લાસ્ટ આવશે. એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સો ડેટ ઇઝ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો પાસ્ટ ટેન્સમાં ચેન્જ થશે. એન્ડ જો પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ચેન્જ થશે. ઓકે, ઓકે, ફાઇન. If you don't understand, then please call me. Okay, now she was feeling better then. So are you feeling better now? Then here are you. So you કોના માટે યુઝ થયું છે? સિમી. સો she was and ing ફોર્મ વર્ડ વર્બ છે. સો એનું એ જ રહેશે ing. સો feeling better then. નાવનું શું થઈ ગયું? then and full stop. Okay, now here, so type imperative. So let's see how imperative sentences are changed into indirect speech. Now commands, orders and requests are called imperatives. Okay, તો જે પણ સેન્ટેન્સની અંદર કમાન્ડ આપ્યો હોય, ઓર્ડર કર્યું હોય ઓર રિક્વેસ્ટ કરવામાં આવી હોય, સો ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સ દે આર કોલ્ડ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ મીન્સ આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞા કરવું. ઓકે, સો ધીઝ આર ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. નાઉ વી કેન રિપોર્ટ એન ઇમ્પેરેટિવ બાય ચેન્જિંગ ઇન્ટુ અ ટુ ઇન્ફિનિટિવ. ઓકે, તો આપણે એની અંદર લિંકિંગ વર્ડ તરીકે શું આવશે? ટુ. હવે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એની અંદર લિંકિંગ વર્ડ તરીકે ટુ આવશે. ટુ, નોટ ધેટ ઓર નોટ ઇફ. ધેટ પણ લિંકિંગ વર્ડ તરીકે નહીં આવે, ઇફ પણ નહીં આવશે. શું આવશે? ટુ. ઓકે, ધ વર્બ સેડ પ્લસ ટુ ઇઝ ચેન્જ ઇન્ટુ આસ્ક્ડ, ટોલ્ડ, ઓર્ડર્ડ, એડવાઇઝડ એક્સેટ્રા. તો અહીંયા આપણે જેવું સેન્ટેન્સ હશે અકોર્ડિંગ ટુ ધેટ સેન્ટેન્સ વી હેવ ટુ પુટ ધ વર્બ. ઓકે, ચાલો તો જે સેન્ટેન્સ છે એમાં શું કરવામાં આવ્યું છે? કંઈ પૂછવામાં આવ્યું છે, કંઈ કહેવામાં આવ્યું છે, કંઈ ઓર્ડર કરવામાં આવ્યું છે, કંઈ એડવાઇસ આપવામાં આવી છે. ઓકે, તો જે પણ આપણને અંદર સેન્ટેન્સની અંદર આપ્યું હોય તે પ્રમાણે આપણે વર્બને ચેન્જ કરીશું. ઓકે, લેટ્સ સી ધ એક્ઝામ્પલ્સ. નાઉ ડેડ સેડ ટુ મોમ બ્રિંગ મી સમ વોટર. ડેડે શું માંગ્યું? વોટર માંગ્યું. ઓકે, ડેડ સેડ ટુ મોમ. કોને કહ્યું? મોમને કહ્યું. ઓકે, સો હિયર ડેડ આસ્ક્ડ મોમ અને લિંકિંગ વર્ડ તરીકે શું આવ્યું? ટુ. ડેડ આસ્ક્ડ મોમ, લિંકિંગ વર્ડ તરીકે ટુ. ટુ બ્રિંગ મી કોના માટે યુઝ થયું છે? ડેડ. ડેડ ઇઝ અ બોય, સો હિમ. ડેડ, સો ટુ બ્રિંગ હિમ સમ વોટર. ઓકે, આઈએનજી ફોર્મ છે, સો આઈએનજી ફોર્મ જ રહેશે. હવે વર્ડની અંદર ચેન્જ થશે નહીં. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર પણ ટેન્સ ચેન્જ થશે નહીં. ઓકે, ટુ બ્રિંગ હિમ સમ વોટર. સો ટુ ઇન્ફિનિટિવ મૂક્યું, ઇટ મીન્સ ઇટ ઇઝ જે ટેન્સમાં છે એ જ ટેન્સમાં રહેશે. નાવ સી સેકન્ડ સેન્ટેન્સ. ધ ટીચર સેડ ટુ રાહુલ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. તો ગેટ આઉટ ઓફ ધ ક્લાસ એ શું છે? ઓર્ડર કર્યો. કોને? રાહુલને. ઓકે, નાવ લેટ્સ સી હાઉ ઇટ ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ધ ટીચર ઓર્ડર્ડ રાહુલ. અહીંયા સેડનું શું થઈ ગયું?
ઓર્ડર્ડ. ઓકે, કારણ કે ઓર્ડર આપ્યો છે ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. ઓકે, રાહુલ બહુ વાતો કરે છે એન્ડ હી ઇઝ નોટ અટેન્ડેડ ટુ વોટ એવર ટીચર સેટ. ઓકે, સો હી ordered Rahul or she ordered Rahul. The teacher ordered Rahul and linking word તરીકે શું આપ્યું? to get out of the class. હવે આનું કોઈ ટેન્સ ચેન્જ થશે નહીં. ગેટ છે સો ગેટ got સો got આવું થશે નહીં બિકોઝ ધીસ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એન્ડ આપણે આગળ શું લગાવ્યું છે? ટુ. એટલે ટુ ઓલવેઝ ફર્સ્ટ ફોર્મ સાથે જ લાગે. ઓકે, ટુ ઇન્ફિનિટિવ જે છે જ્યારે વર્બ સાથે યુઝ થાય એટ ધેટ ટાઈમ ધ વર્બ શુડ બી મસ્ટ બી ઇન ફર્સ્ટ ફોર્મ. વર્બ ક્યાં હોવું જોઈએ? કયા ફોર્મમાં હોવું જોઈએ? ફર્સ્ટ ફોર્મમાં જ હોવું જોઈએ. એટલે પ્રેઝન્ટ ટેન્સ ફર્સ્ટ ફોર્મ એટલે. ઓકે, નાવ લેટ્સ સી. A negative imperative is changed into a negative infinitive. Now let's see how negative sentences change. I said to her, don't do it again. આવું કરશે, પાછો કરીશ નહીં. શું કર્યું? વોર્નિંગ આપી. આવું પાછો કરીશ નહીં, વોર્નિંગ આપી. સો આઈ વોર્ન્ડ હર. શું આવ્યું? આઈ વોર્ન્ડ હર. નાવ સી ડોન્ટ ડુ. ડોન્ટનું શું થઈ ગયું? નોટ ટુ. નોટ ડુ નીકળી ગયું. ડુ કાઢી નાખ્યું, રિમૂવ થઈ ગયું. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ હેલ્પિંગ વર્બ જે છે એ નીકળી જશે. ડુ આવેલું હોય આવા ઓર્ડર્ડ વાક્યમાં એ નીકળી જશે. સો નોટ એન્ડ ઇન્ફિનિટિવ કયું યુઝ થયું? ટુ. ઓકે, સો નોટ ટુ ડુ ઇટ અગેન. નોટ ટુ ડુ ઇટ અગેન. આઈ વોન્ડ હર નોટ ટુ ડુ ઇટ અગેન. ઓકે, નાવ સેકન્ડ એક્ઝામ્પલ. ધ ફાધર સેડ ટુ હિઝ સન ડોન્ટ લર્ન બેડ હેબિટ્સ. સો ફાધરે શું આપ્યું? એડવાઇઝ આપી એના સનને. ઓકે, સો ધ ફાધર એડવાઇઝડ હિઝ સન. ડુ નીકળી જશે અને ડોન્ટના જગ્યા ઉપર ઓનલી નોટ ટુ. ડોન્ટના જગ્યા ઉપર શું આવશે? નોટ ટુ. આગળ પણ શું આવ્યું? ડોન્ટના જગ્યા ઉપર નોટ ટુ. ઓકે, સો નોટ ટુ લર્ન બેડ હેબિટ્સ. ઓકે, આની અંદર પણ ટુ લર્ન. સો ટુ લર્ન. લર્ન ઇઝ ફર્સ્ટ ફોર્મ. પાસ્ટ ટેન્સમાં ચેન્જ થશે નહીં, લર્નનું લર્ન જ રહેશે. લર્ન, લર્ન્ટ, લર્ન્ટ. તો લર્ન્ટ આવશે નહીં પણ લર્નનું લર્ન જ રહેશે. ઓકે, સો નોટ ટુ લર્ન બેડ હેબિટ્સ. ઓકે, સો in this way different sentences are changed into different way. Okay, hope you understand all the examples and how to change indirect speech into direct speech into indirect speech. Okay students, take care students. Will stop here and this chapter is also over. Take care.